નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને સમગ્ર દેશ તેમાં સહભાગી બન્યો। ત્યારે આજે આપણે રામજીના એક આવા જ મંદિરના દર્શન કરવાના છે। જી હા, રામજીનું એક અનોખું મંદિર આવેલું છે જ્યાં તેમની પ્રતિમા અન્ય રામજીની પ્રતિમાઓ કરતા કંઈક અલગ છે અને સાથે જ જાણીશું રામાયણની કેટલીક ન સાંભળેલી વાતો। તો ચાલો શરૂઆત કરીએ આજની ધર્મલોકની યાત્રાની। ભગવાન રામની હંમેશા સૌમ્ય મુહૂર્તના આપણે દર્શન કરતા હોઈએ છીએ। ત્યારે નવસારીના ઉનાઈમાં આવેલ ભગવાન રામનું મંદિર છે અને ત્યાં જે પ્રતિમા સ્થાપિત છે તે પ્રતિમાને મૂછો છે, એટલે કે મૂછાળા રામના દર્શન અહીં ભક્તોને થતા હોય છે। સાથે જ આ મંદિર સાથે અનેક ઘટનાઓ પણ જોડાયેલી છે અને મંદિર પણ ચમત્કારિક માનવામાં આવે છે। તો ચલો આપણે પણ જઈએ નવસારીના ઉનાઈમાં અને કરીએ ભગવાન રામના મૂછાળા સ્વરૂપના દર્શન। સમગ્ર ભારતમાં જ્યાં પણ ભગવાન શ્રી રામજીના મંદિરો છે ત્યાં પ્રભુનું સૌમ્ય સ્વરૂપના દર્શન થાય છે। પરંતુ રામાયણ કાળ સાથે સંકળાયેલા નવસારીના ઉનાઈમાં સોલંકી વંશના રાજા દ્વારા 150 વર્ષ પૂર્વે સ્થાપિત મંદિરમાં ક્ષત્રિય રૂપ એટલે કે મૂછોવાળા શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી માતા જાનકી સાથે બિરાજિત છે। ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણ વનવાસ દરમિયાન વિહરતા દંડકારણ્યમાં પ્રવેશ્યા હતા। અહીં આવતા શ્રીરામ શરભંગ ઋષિના આશ્રમમાં દર્શનાર્થે પહોંચ્યા ત્યારે શરભંગ ઋષિ કુષ્ઠ રોગથી પીડિત હતા। તેની જાણ ભગવાન શ્રીરામને થઈ ત્યારે પ્રભુની લીલાથી માતા જાનકીએ સ્નાન માટે ગરમ પાણીની ઈચ્છા વ્યક્ત કરી, જેથી શ્રીરામજીએ જમીનમાં બાણ મારીને ગરમ પાણી કાઢી આપ્યું, જેનાથી માતા સીતાએ સ્નાન કર્યું। બાદમાં આ ગરમ પાણીના ફૂટેલા જરામાંથી ઋષિ શરભંગને પણ સ્નાન કરવા પ્રભુએ વિનંતી કરતા તેઓ તેમાં સ્નાન કર્યું। ઋષિનો કુષ્ઠ રોગ મટી ગયો। ઉનાઈ ગામ રામાયણના કાળથી, રામ ભગવાનના કાળથી સંકળાયેલું ગામ છે। જે તે સમયે શરભંગ ઋષિ અહીંયા રહેતા હતા અને શરભંગ ઋષિને ચામડીનો રોગ હતો, જેથી રામ ભગવાનને જાણ થતા રામ ભગવાને ત્યાં બાણ માર્યું અને ગરમ પાણીના ઝરા ત્યાંથી નીકળ્યા હતા અને શરભંગ ઋષિએ પાણીથી નહાતા એમનો રોગ દૂર થયો હતો। સીતા માતાએ પણ ત્યાં એ જ પાણીથી સ્નાન કરી અને સીતા માતાએ ઉલ્લેખ કર્યો હતો કે હું નાઈ, એના પરથી આ એક ઉનાઈ ગામનું નામ પડ્યું હતું। રામ ભગવાનની જે મૂર્તિ છે ઉનાઈમાં મંદિર છે એ 1868માં મારા ગ્રેટ ગ્રેન્ડફાધર એટલે મારા પરદાદા પ્રતાપસિંહજી 1868માં મંદિર બનાવ્યું હતું અને એ સમયે તો સાગના લાકડાનું મંદિર હતું। અત્યારે મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે શરભંગ ઋષિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માતા સીતાજી અહીં ઉષ્ણ અંબા સ્વરૂપે બિરાજ્યા। કાળક્રમે આ સ્થાનમાં ઉષ્ણ અંબા અને ગરમ પાણીના ઝરાના કારણે પ્રસિદ્ધ થયું, જે આજે નવસારીના વાસંદા તાલુકાના ઉનાઈ ગામમાં સ્થિત છે। ઉનાઈ સહિતના 99 ગામડાઓના વાસંદા રજવાડા પર સોલંકી વંશના રાજાઓ રાજ કરતા હતા। ત્યારે ઉનાઈની રામાયણ કાળ સાથેની કથા હોવાથી 1868માં વાસંદાના રાજવી પ્રતાપસિંહ સોલંકી દ્વારા માં ઉષ્ણ અંબાના મંદિરની બાજુમાં જ ભગવાન શ્રી રામચંદ્રજી, માતા જાનકી અને લક્ષ્મણજીનું મંદિર બંધાવડાવવામાં આવ્યું। પરંતુ ક્ષત્રિય રાજાઓની ઓળખ તેમની મૂછોથી હોય છે અને ભગવાન શ્રી રામચંદ્ર, લક્ષ્મણ પણ ક્ષત્રિય હતા, તેમની પ્રતિમાઓ પણ મૂછોવાળી સ્થાપિત કરી। સમગ્ર ભારતમાં એક ઉનાઈના જ શ્રી રામચંદ્રજી મંદિરમાં પ્રભુ શ્રી રામ મૂછોવાળા છે। ખૂબ જ પૌરાણિક મંદિર છે। મૂછોવાળા ભગવાન શ્રી રામચંદ્રજી, લક્ષ્મણ ભગવાનનું આ મૂર્તિ મૂછોવાળી છે એનું એક કારણ એવું છે કે જે સોલંકી વંશના રાજાઓ છે એઓ મૂછાળો હોય છે અને એમણે આ એક મૂર્તિને મૂછવાળી બનાવીને અહીંયા સ્થાપિત કરવામાં આવી છે। સમગ્ર ભારતમાં એક મૂછવાળા રાજાનું રામચંદ્રજીનું આ મંદિર અત્યારે સ્થાપિત છે। ત્યારે ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધાર થવાની વાતથી રાજવી પરિવારમાં ખુશી છે। અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની સેંકડો વર્ષ બાદ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। ત્યારે આખા ભારતને રામધૂન લાગી છે। ઉનાઈના ઐતિહાસિક શ્રી રામચંદ્રજી મંદિરમાં પણ ગુજરાત સરકાર દ્વારા જીર્ણોદ્ધાર કરવાનો પ્રારંભ કરાયો છે। તેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે। હિતેશ સોનવડે સાથે ધર્મલોક ડેસ્ક,
GSTV. અંગ પ્રદેશમાં જ્યાં ભગવાન શ્રી રામની બહેન શાંતા રહે છે, ત્યાંના રાજા રોમપદની તે પુત્રી છે. મહારાજ દશરથે તેમને શાંતા ગોદ કરેલી. એ શાંતા હવે યુવાન થઈ ગઈ હતી. અંગ પ્રદેશમાં વરસાદ નથી થઈ રહી, દુષ્કાળ પડ્યો હતો. યુક્તિ રૂપે શ્રીંગી ઋષિને લાવવાના હતા, પરંતુ એક યોજના વિફળ બની. નવી યોજના માટે અનેક વિદ્વાન અને ચિંતકોને આમંત્રણ અપાયું હતું. ફરી સભા ભરાઈ ગઈ. અંગ પ્રદેશના દરબારમાં ખૂબ જ વિચારશીલ અને ચિંતનશીલ લોકો આવી ગયા. નગરના શ્રેષ્ઠ અને અન્ય નગરોથી પણ વિદ્વાન ગુરુ અને પંડિતોને બોલાવ્યા હતા. ફરી રાજા રોમપદે પોતાની વાત મૂકી કે કયો ઉપાય, કેવો ઉપાય કરવો કે આ શ્રીંગી ઋષિને આપણે અહીં લઈ આવીએ. વિભાંડક ઋષિના કોપથી બચી અથવા વિભાંડક ઋષિને મનાવી આપણે કેવી રીતે લાવીએ. ત્યારે બે ચતુર લોકોએ એક સરસ ઉપાય બતાવ્યો અને કહ્યું કે મહારાજ, આપના અંગ પ્રદેશમાં સુંદર નૃત્યાંગનાઓ છે, તેમને આ કાર્ય સોંપી દો અને તેમને કહી દો કે કોઈ પણ રીતે પોતાના રૂપની પાછળ કઈ એવો જાદુ પ્રસરાવે, કોઈ એવી વાત કરી કે કોઈ પણ ઉપાય કરી આ લલ્લાઓને એવું કહી દો કે આ શ્રીંગી ઋષિને લઈ આવે. અન્ય સભામાં બેઠેલા લોકોને પણ આ વાત જચી. રાજા રોમપદે નગરની શ્રેષ્ઠ નૃત્ય કરનારી સુંદરીઓને બોલાવી અને તેમને આ કાર્યનો ભાર સોંપી દીધો કે આપણા રાજ્યનો દુષ્કાળ દૂર કરવા માટે આ શ્રેષ્ઠ કાર્ય તમારે કરવાનું છે. સુંદર, સ્વરૂપવાન, મનમોહક અપ્સરાઓ જેવી 3 સુંદરીઓએ આ કાર્યભાર પોતાના હાથમાં લીધો અને રાજા રોમપદને આશ્વાસન આપ્યું કે મહારાજ, અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું અને શ્રીંગી ઋષિને અવશ્ય લઈ આવીશું. મહારાજની આજ્ઞા લઈ આ 3 રૂપ સુંદરીઓ સાધ્વીના વેશમાં વિભાંડક ઋષિનો જંગલમાં જે આશ્રમ હતો તેની નજીક એક કુટિયા બનાવી અને રહેવા લાગી. તે એટલી જ રાહ જોતી કે જ્યારે વિભાંડક ઋષિ બહાર જાય ક્યાંય પોતાના આશ્રમની, ત્યારે તે શ્રીંગી ઋષિને એકલા જાણી તેમના આશ્રમની બહાર થોડો અવાજ કરે, નૃત્ય કરે, સંગીત વગાડે, ગીત ગાય કે શ્રીંગી ઋષિનું તેમની પર ધ્યાન આવે. આવું કરતા કરતા 2-4 દિવસમાં શ્રીંગી ઋષિનું ધ્યાન તેમની પર ગયું. શ્રીંગી ઋષિ એક એવા તપસ્વી હતા કે તેમણે પોતાના પિતા સિવાય અન્ય કોઈને જગતમાં જોયા જ નહોતા અને તેમાં સુંદરીઓને તો બિલકુલ નહીં. સુંદરીઓને જોઈ તો તેમને કંઈક અજીબ લાગ્યું, અલગ લાગ્યું, આકર્ષણ પેદા થયું. તો ધીમે ધીમે તે તેમની નજીક જવા લાગ્યા. સુંદરીઓ 83 આંખે બધું જોઈ રહી હતી. નૃત્ય કરતા કરતા, ગીત ગાતા ગાતા તેમણે જોયું કે હવે તેઓ શ્રીંગી ઋષિને આકર્ષી શક્યા છે, તો વધારે ને વધારે અદાઓ કરવા લાગી. આવું બનતું ગયું. શ્રીંગી ઋષિ ધીમે ધીમે નજીક આવતા રહ્યા. એક સમય એવો બન્યો થોડા દિવસો બાદ કે અપ્સરાઓ પણ એની નજીક, આ જે રૂપ સુંદરીઓ હતી તે પણ તેમની નજીક હિંમત કરી અને જવા લાગી. એક સમયે સુંદરીઓ બિલકુલ તેમની નજીક પહોંચી ગઈ. શ્રીંગી ઋષિ એટલા પવિત્ર હતા, તેમણે કોઈ સ્ત્રીના શરીરને, કોઈ સ્ત્રીને જોઈ પણ નથી. આ અપ્સરાઓએ પોતાના હાથ વડે શ્રીંગી ઋષિને પોતાના શરીર, પોતાના હાથ, પોતાના ગાલ ઉપર સ્પર્શ કરાવ્યો અને આ સુંદર સ્ત્રીઓના સ્પર્શથી શ્રીંગી ઋષિનું આકર્ષણ વધી ગયું. ધીમે ધીમે તે તેમની વાત માનવા લાગ્યા. ધીમે ધીમે આ સુંદરીઓ તેમને પોતાના ઘરની અંદર
પોતાની કુટિયામાં લઈ જવા સફળ બની. ત્યાં તેમને મધુર મિષ્ટાનના ભોજન કરાવ્યા. આવું રોજ નિયમિત બનતું ગયું. શ્રીંગી ઋષિ પાછા પોતાના આશ્રમમાં જતા રહે, પોતાના પિતા આવે, તપ કરે. એક દિવસ એવું બન્યું કે અપ્સરાઓએ જ્યારે તેમને એવું લાગ્યું કે શ્રીંગી ઋષિ હવે તેમની વાતોમાં, તેમની મોહ માયામાં, તેમના રૂપમાં આવી ગયા છે, ત્યારે તેમણે વિનંતી કરી કે આપ અમારી સાથે અમારા નગર ચલો. શ્રીંગી ઋષિ એટલા સ્વચ્છ અને નિર્મળ હૃદયના હતા, તેમણે વાત માની લીધી. વિભાંડક ઋષિ જ્યારે હતા નહીં ત્યારે તે અપ્સરાઓ ત્યાંથી ચાલી નીકળી તેમની પાછળ શ્રીંગી ઋષિ પર ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા જ્યારે અંગ પ્રદેશનો પ્રદેશ દ્વાર આવ્યો અને શરૂ થયો, અપ્સરાઓ દ્વારની અંદર ગઈ અને શ્રીંગી ઋષિના કદમ પણ આ દ્વારની અંદર અંગ પ્રદેશમાં પડવા લાગ્યા, તેમના ચરણો. અને તે ત્યાંની જે રેતી હતી, જે જમીન હતી, તેમના સ્પર્શથી પાવન થવા લાગી. ધીમે ધીમે ઘટા ઘનઘોર આકાશમાં થવા લાગી. ઇન્દ્ર દેવતા સહિત સમગ્ર દેવતાઓ આકાશમાંથી શ્રીંગી ઋષિનું આ અદ્ભુત દ્રશ્ય જોયું અને આનંદિત થઈ ગયા. ઇન્દ્ર એટલા ખુશ થઈ ગયા, વાદળો ઘેરાઈ ગયા. ઇન્દ્રદેવે નારાજગી દૂર કરી અને ધીમે ધીમે વર્ષા પડવાનું શરૂ થયું. અંગ પ્રદેશમાં છાંટા પડ્યા અને ધીમે ધીમે વાદળો ખૂબ ઘેરાતા ગયા અને તોફાની વરસાદ શરૂ થયો. આ વાત રાજા રોમપદ પોતાના મહેલમાં હતા. આકાશમાં વાદળોથી ઘટા ઘેરાઈ ગઈ. તેમને ચોક્કસ ખબર પડી ગઈ કે શ્રીંગી ઋષિના ચરણ પોતાના નગરમાં પડી ચૂક્યા છે. આ શ્રીંગી ઋષિના ચરણો નગરમાં પડ્યા એની નિશાની હતી. ખૂબ જ વરસાદ થયો. પૂરું નગર આનંદિત થઈ ગયું. જે શ્રીંગી ઋષિના આગમનની રાહ જોતા હતા તે એમ કરતા કરતા નગરના દ્વારેથી મહેલના દ્વારે આવી ગયા. ત્યારે રાજા રોમપદે શ્રીંગી ઋષિનું સ્વાગત કર્યું, પોતાના પરિવાર, પોતાની રાણી અને પોતાની દીકરી સાથે. શ્રીંગી ઋષિને પોતાના મહેલમાં લઈ ગયા, ઉચ્ચ સ્થાન ઉપર બિરાજિત કરાવ્યા. આટલા પરમ તપસ્વી શ્રીંગી ઋષિ જે પોતાના નગરમાં આવ્યા અને વર્ષોનો એવું કહેવાય કે વરસાદ જે રોકાઈ ગયો હતો તે ધોધમાર વરસાદ શરૂ થયો. ખેડૂતોની અને રાજાની આશા બંધાઈ કે હવે દુષ્કાળ સમાપ્ત. આવી રીતે અંગ પ્રદેશનો દુષ્કાળ સમાપ્ત થયો. આટલા પવિત્ર હતા શ્રીંગી ઋષિ. આ શ્રીંગી ઋષિના લગ્ન ભગવાન શ્રી રામની મોટી બહેન શાંતા સાથે અહીંયા અંગ પ્રદેશમાં જ થયા હતા. આ ઘટના કેમ બની? આવું કેમ બન્યું કે શ્રીંગી ઋષિ સાથે શાંતાના વિવાહ થયા અને તે બંને ભગવાન શ્રી રામના જન્મ માટે કેવી રીતે કારણ બન્યા તે આપણે જાણીશું આગળની કથામાં. દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું મારી વિશેષ રજૂઆત સુખની શોધમાં.